હેલો એવરીવન, વેલકમ ટુ ટુડેઝ લાઈવ સેશન. આપ સૌનું આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ચાલો જલ્દી આવી જાઓ એટલે આપણે આજના ચેપ્ટરની શુભ શરૂઆત કરી દઈએ. જો કે શરૂઆત તો થઈ જ ગઈ છે. બસ હવે આપણે આજે અત્યારે એને ડી એન્ડ કરવાનું છે. તો જલ્દી આવી જાઓ. વિશ મી ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. એન્ડ ધેન આફ્ટર વી આર ગોઈંગ ટુ અવર પોઈન્ટ વી અવર ચેપ્ટર. જઈએ આપણે આપણા ચેપ્ટર તરફ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, સલામ આલેકુમ, જય માતાજી, ગુડ ઇવનિંગ, ગ્રેટ ઇવનિંગ યુ ટુ. આઈ એમ વેરી ફાઇન બેટા. આવી જાઓ, ટોપિક તૈયાર છે. આવી જાઓ, ટોપિક તૈયાર છે. બસ ભણવા બેસો. પંખીડા આવી ગયા? શું વાત છે? ચલો, મારા પંખીડા આવી ગયા છે. મારા વાહલા લાડલા સ્વીટ હાર્ટ વાળા પંખીડા આવી ગયા છે. પંખીડા રે પંખીડા ઉડી જાજે તું. મેમ કાલે મારી એક્ઝામ છે ઇંગ્લિશની. શું વાત છે? ચાલો, કર હર મેદાન ફતેહ. તારા માટે સ્પેશિયલ. કર હર મેદાન ફતેહ. 35 लाख की भीड़ देख के क्या सोचा हम डर जाएंगे, कर जाएंगे, कर जाएंगे. ખરેખર એ સોંગ છે ને ખાલી ઇંગ્લિશ અને એસએસટી માટે બન્યું છે. એસએસટી આ બંને માટે છે. બે ત્રણ લિરિક્સ છે, ખાલી મને પહેલી લિરિક્સ જ આવડે છે. 35 लाख की भीड़ देख के क्या सोचा हम डर जाएंगे, कर जाएंगे. કેમ છો? મજામાં? બેકાર માટે વેસ્ટેડ. ઓકે, ચાલો. તો હવે આપણે શરૂઆત કરી દઈએ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે દેવાંગી અને શુભાંગી વચ્ચે કંઈક વાતચીત થતી હતી. પક્ષીઓ વિશેની વાતચીત થતી હતી. લાસ્ટ ટાઈમ જોયું હતું કે ભાઈ દેવાંગી જે છે, દેવાંગી શુભાંગીને પક્ષીઓના માળા વિશે કહેતી હતી કે એક સુગરી છે કે જે સુગરી પોતાનો માળો બનાવે છે, નર પક્ષી માળો બનાવે છે. જ્યારે અડધો માળો બની જાય ત્યારે તે ફિમેલ પક્ષીને ઇન્વિટેશન આપે છે ગીત ગાઈને, આ જાઓ देख लो ये माड़ा ठीक बना है तो ठीक है, नहीं तो फेंक देते हो, नया बना लेते हैं. આવી કંઈક માહિતી આપતી હતી. ત્યારે શુભાંગી કહે છે બિચારો છોકરો યાર, કેટલી મુશ્કેલી પડતી હશે એને એક માળો પૂરો કરવામાં. આગળ જઈએ. દેવાંગી. શુભાંગી, the birds are not only our friends but they also help us in many ways. શુભાંગી, પક્ષીઓ જે છે એ પક્ષીઓ ખાલી આપણા મિત્ર નથી, પરંતુ તે આપણને ઘણી બધી રીતે મદદ પણ કરે છે. મેની વેઝ એટલે શું થશે? ઘણી બધી રીતે. તે આપણને ઘણી બધી રીતે મદદ પણ કરે છે. યુ નો, તને ખબર છે ધ વલ્ચર એટલે કે વલ્ચર નામનું પક્ષી, ગીધ નામનું પક્ષી, તને ગીધ નામના પક્ષી વિશે ખબર છે? જનરલી પીપલ ડુ નોટ લાઈક વલ્ચર્સ. સામાન્ય રીતે તો લોકોને આ ગીધ નામનું પક્ષી નથી ગમતું. એઝ દે હેટ carcasses or dead animals. કારણ કે તે આ carcasses એટલે કે ભાઈ માંસને ખાય છે. carcasses એટલે શું થશે? માંસ. and dead animals એટલે કે મૃત પ્રાણીઓને, તે મૃત પ્રાણીઓને ખાય છે, માંસ ખાય છે. એટલા માટે આપણને આ ગીધ નામનું પક્ષી નથી ગમતું. બટ they are called scavengers. પરંતુ તેને સફાઈ કામદાર કહેવામાં આવે છે. સ્કાવેન્જર્સ એટલે શું થશે? સફાઈ કામદાર, કે જે સફાઈ કરનાર હોય છે એને શું કહેવાય છે? સ્કાવેન્જર્સ કહેવાય છે. એઝ દે ક્લીન, કારણ કે તે સાફ કરે છે અવર સરાઉન્ડિંગ એટલે કે આપણી આજુબાજુની બધી જે વિસ્તાર છે, આજુબાજુના વિસ્તારને સાફ કરે છે. બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડી, સડેલા મૃત શરીરને ખાઈને તે આપણી આજુબાજુના વિસ્તારને સાફ કરે છે. એટલા માટે તેને સ્કાવેન્જર્સ કહેવામાં આવે છે. એટલા માટે તેને સફાઈ કામદાર કહેવામાં આવે છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર એટલે કે પિક્ચરમાં આપેલી જે તેની ચાંચ છે ને, એ ચાંચને ઓબ્ઝર્વ કરો. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. તેની રચના જે કંઈક એ રીતે થઈ છે. ટુ ટીયર એટલે કે ચીરવા માટે. ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ એટલે કે જે મૃત શરીરો છે એ મૃત શરીરોના માંસને
ચીરવા માટે તેની ચાંચની શું થઈ છે, રચના થઈ છે. ખરેખર યાર ઘણી બધી વસ્તુનું આપણે જે સર્જન કરીએ છીએ, જેમ કે ચાકુ છે, કોઈ પણ વસ્તુ છે, કોઈ વાહન છે, તો એ વાહનનું સર્જન આપણે આવી રીતે યાર આપણને જે ભગવાને રચના કરીને આપી છે, જે પક્ષીઓની રચના કરીને આપેલી છે, જે પ્રાણીઓની રચના કરીને આપેલી છે, એ રચના ઉપરથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવતા રહેતા હોઈએ છીએ. બરાબર છે. આ ચાંચનો કંઈક આકાર એ રીતે હતો, એટલા માટે એ રીતે દાંતીડું બનાવવામાં આવે છે, ધારવાળી વસ્તુ બનાવવામાં આવે છે. પછી એક વેલ છે, એક માછલી છે, કે જે માછલી જે છે એ ખૂબ સ્પીડમાં તરી શકે છે, કારણ કે માછલીનો જે આકાર છે એ આકાર કંઈક આ રીતે છે કે જેથી કરીને પાણીમાં સૌથી વધારે સ્પીડમાં તરી શકે. એટલે પાણીમાં જે મશીન બનાવવામાં આવે છે, એનું જે વાહન બનાવવામાં આવે છે, કંઈક આ શેપમાં જ બનાવવામાં આવે છે કે જેથી કરીને એ જે વાહન છે, જે વ્હીકલ છે, એ વ્હીકલ વધારે, મતલબ એને વ્હીકલ તો ન કહેવાય, બટ એ જે અપ્લાયન્સીસ છે એ આટલી સ્પીડમાં ચાલી શકે. સેમ એ રીતે યાર બુલેટ ટ્રેન છે, તો બુલેટ ટ્રેન જે છે, બુલેટ ટ્રેનની સ્પીડ બહુ ધીમી હતી. ગરનાળમાં જ્યારે પસાર થતી ત્યારે વધારે સમય લેતી હતી, કારણ કે ગરનાળમાંથી પસાર થાય એટલા માટે યાર એમની સ્પીડ ઘટી જતી હતી. પરંતુ એક પક્ષી છે કે જે પક્ષીનો આકાર જે છે એ કંઈક આવી રીતે હતો. પક્ષીનો જે આકાર છે એ પક્ષીનો આકાર કંઈક આ રીતે હતો. બરાબર. એ ઉડે ને ત્યારે આ રીતે એ ઉડતી, સપાટ થઈને ઉડતી, કારણ એની સ્પીડ બહુ વધારે હતી. સૌથી ફાસ્ટ ઉડનાર પક્ષી આને કહેવાતું હતું, મને એનું નામ નથી ખબર, પણ એના ઉપરથી એ ટ્રેનની ડિઝાઇન બનાવવામાં આવી. વિમાનનો જે શેપ છે, તો વિમાનનો શેપ પણ એ રીતે જ બન્યો છે. સેમ એ રીતે પક્ષીઓના કદને આધારે કે ભાઈ પક્ષીઓ કઈ રીતે ત્યાં ઉડી જાય છે, કઈ રીતે ત્યાંથી પસાર થાય છે, તો આ જે પક્ષી છે ને એ પક્ષી કઈ રીતે તમારી વસ્તુને આમ સેકન્ડ, મિલી સેકન્ડમાં તમારી વસ્તુ લઈને જતું રહે, તમને ખ્યાલ ન આવે. તમને એમ થાય ઓ કંઈક ત્યાં હલન ચલન તો થાય, પણ શું થાય એનો તમને કોઈ આઈડિયા ન આવે. તો ઓલમોસ્ટ મોટા ભાગની જે વસ્તુ છે કે જે બનેલી છે એ કંઈક ને કંઈક આવી કુદરતી સર્જન દ્વારા, કે જે ભગવાને પહેલેથી જ બનાવીને મોકલ્યું છે, એનાથી ઇન્સ્પાયર થઈને જેટલા પણ ક્રિએટર છે, ક્રિએટરે પોતાની વસ્તુમાં ક્રિએશન કર્યું છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો એની જે ચાંચ છે એ માંસને ચીરવા માટે થઈ છે. ત્યારે શુભાંગી શું કહે છે? યસ, ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. તેની ચાંચનો જે કર્વ છે ને, તેની ચાંચનો જે વળાંક છે ને, એ વળાંક ખૂબ જ શાર્પ છે, મતલબ કે તીક્ષ્ણ છે. તેની વળાંક જે છે એ વળાંક ખૂબ જ તીક્ષ્ણ છે. દીદી, I have not seen any vulture soaring in the sky for last so many months. દીદી, I have not seen એટલે કે મેં નથી જોયું any vulture એટલે કે કોઈ પણ પ્રકારના ગીધને soaring એટલે કે ભાઈ પ્રવાસ કરતા. બરાબર. soaring એટલે કે પ્રવાસ કરતા, ત્યાં મુસાફરી કરતા. in the sky એટલે કે સ્કાયમાં ઉડતા. કેટલા છેલ્લા મહિનાથી મેં કોઈ પણ એવા પક્ષીને આકાશમાં ઉડતા નથી જોયું, કેટલા મહિનાથી નથી જોયું. વોટ ઇઝ ધ રીઝન એટલે કે તેનું કારણ શું છે, એમ કેમ નથી ઉડતું, એનું કારણ શું છે? ત્યારે દેવાંગી શું કહે છે? એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. હાલમાં છે ને લોકો તેના જે પાલતુ ઢોર છે ને, કેટલ એટલે શું થશે? પાલતુ પ્રાણી અથવા તો પાલતુ ઢોર, એમને સારવાર કરવા માટે દવા આપે છે. when that cattle dies, અને જ્યારે એ પાલતુ પ્રાણી મૃત્યુ પામે, vulture its body, vulture તેની શરીરને શું કરે છે? ખાઈ જાય છે. ડિક્લોફેનાક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. અને આ જે ડિક્લોફેનાક જે હોય છે એ વલ્ચર માટે ખૂબ જ હાર્મફુલ હોય છે, નુકસાનકારક હોય છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ, અને આ પ્રકારનું માંસ ખાઈને ઇટ સ્લોલી ડાઈઝ વિધિન અ ફ્યુ ડેઝ, થોડા દિવસમાં તેનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. અને 97% જેટલી વસ્તી જે છે એ કેમ થઈ જાય છે? ગુમ થઈ જાય છે, લોસ્ટ થઈ જાય છે, ગુમાવી બેસે છે. ત્યારે શુભાંગી કહે છે ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ. એનો મતલબ એમ થયો ને કે આપણે માનવ જાતિ ખૂબ જ સ્વાર્થી છીએ, સેલ્ફિશ છીએ, એવું એ કહે છે. વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બીંગ્સ ઓન ધ અર્થ. આપણે બીજી જાતિઓ જે અહીંયા વસવાટ કરે છે એની આપણે કેર જ નથી કરતા, એની આપણે સંભાળ જ નથી રાખતા. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ. આપણે પક્ષીઓને બચાવવા માટે કેમ કંઈ નથી કરતા? વાય આર નોટ વી ડુઈંગ એનીથિંગ. કેમ આપણે કંઈ નથી કરતા? યુ કેન
હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ, આપણે પક્ષીઓની કઈ રીતે મદદ કરી શકીએ? ત્યારે દેવાંગી કહે છે યુ કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર ધ બર્ડ્સ, તમે તેને અનાજ અને પાણી આપી શકો છો. નાવડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોસ, રાઈટ? હાલના સમયમાં આપણે ચકલીઓ પણ ખૂબ ઓછી જોવા મળે છે, અને સાચી વાત છે, ગામડે તો જોવા મળતી હોય એટલે તમને જોવા મળતી હશે, પણ સુરત શહેરમાં અહીંયા જોવા મળે છે કારણ કે આજુબાજુ હરિયાળી વધારે છે. પહેલા નંબર ઉપર ગાંધીનગર આવે, બીજા નંબર ઉપર સુરત આવે હરિયાળીમાં, એટલા માટે, બરાબર છે. તો અહીંયા ભાઈ એવું કહે છે કે ભાઈ એ જે છે મતલબ કે સ્પેરો જે છે દેખાતી નથી. વેર હેવ દે ગોન, એટલે કે તે ક્યાં જતી રહી છે, એમ ક્યાં જતી રહી છે એ બધી ચકલીઓ જે છે, ચકલીઓ ક્યાં જતી રહી છે? ત્યારે શુભાંગી કહે છે દે હેવ પરહેપ્સ ગોન ટુ ધેર મામાસ હોમ ફોર વેકેશન, એટલે શું કહે છે કે કદાચ તે તેના મામાના ઘરે ગઈ હશે વેકેશન મનાવવા માટે. ત્યારે શુભાંગી કહે છે વોટ અબાઉટ ધ અધર ડેઝ, તો પછી બાકીના દિવસે એ ક્યાં હોય છે? ત્યારે શુભાંગી કહે છે આઈ ડોન્ટ નો, વિલ યુ પ્લીઝ એક્સપ્લેન, ભાઈ મને નથી ખબર, તું મને એક્સપ્લેન કરી શકે? દેવાંગી કહે છે દે હેવ લેફ્ટ અસ બીકોઝ વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, તે આપણને છોડીને જતી રહી છે કારણ કે આપણે તેના ઘરને શું કરી નાખ્યા છે? ડિસ્ટ્રોય કરી નાખ્યા છે, નુકસાન પહોંચાડ્યું છે આપણે એના ઘરને. ત્યારે શુભાંગી કહે છે હા, કેવી રીતે? આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ટેક, એટલે કે મેં એવું દુષ્ટ કૃત્ય નથી કર્યું, બરાબર? કેવું કૃત્ય? દુષ્ટ કૃત્ય. ભાઈ મેં એવું દુષ્ટ કૃત્ય બિલકુલ પણ નથી કર્યું. ભાઈ એ કેવી રીતે બન્યું? મેં તો એવું નથી કર્યું. એવું કહે છે કે ભાઈ મેં તો એવી રીતે બિલકુલ પણ નથી કર્યું, જરા કંઈ નથી કર્યું, એવું કહે છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ એના પછી એ શું કહે છે. દેવાંગી નો સ્વીટહાર્ટ, ના વાહલી, સ્વીટહાર્ટ એટલે શું થાય છે? વાહલી થાય છે. Actually, we have designed our houses in such a way that the birds cannot enter the house. એકચ્યુઅલી વાસ્તવિક રીતે યાર વી ડિઝાઇન એટલે કે ભાઈ આપણે રચના કરી છે એમની, ભાઈ ડિઝાઇન કર્યા છે અવર હાઉસીસ આપણા ઘરના ઇન સચ અ વે, કંઈક એ રીતે કે જેથી કરીને પક્ષીઓ આપણા ઘરમાં પ્રવેશી ન શકે. આપણે ઘરની ડિઝાઇન જ એવી રીતે કરી છે કે જેથી કરીને પક્ષીઓ આપણા ઘરમાં પ્રવેશી ન શકે. હવે કબૂતરા ચરકતા હોય, આપણે સિટીમાં કબૂતરાનો ત્રાસ વધારે, અહીંયા સુરતમાં તો છે એટલે એના માટે શું કરે ખબર? જબલા લટકાવી દે કે જેથી કરીને કબૂતરા એમની છત ઉપર, એમના સાજા ઉપર ન બેસે, એના માટે એક જબલા લટકાવી દે કે જેથી કારણ કે યાર એ ચરક ભરી મૂકે, અને એના કારણે એ લોકો જબલા લટકાવી દે, કોથળી જે પોલિથીન હોય ને એ પોલિથીન લટકાવી દે કે જેથી કરીને પક્ષી ત્યાં બેસે નહીં, અને બેસે નહીં તો ચટકે નહીં, આવી રીતે, બરાબર? પણ અત્યારે તો ઘરનો શો વધારવા માટે ઘણી જગ્યાએ એ કોથળીઓ મૂકવામાં નથી આવતી, પણ ઘરનું કંઈક બાંધકામ જ એ રીતે કર્યું હોય, ફ્લેટનું બાંધકામ જ એ રીતે કર્યું હોય કે જેથી કરીને આ પક્ષીઓ એમાં એન્ટર કરી શકે નહીં. નેક્સ્ટ એના પછી વી ડુ નોટ અલો ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ, આપણો જે વસવાટ છે, આપણો જે રહેઠાણ છે, એ રહેઠાણમાં આપણે તેને માળો બનાવવાની પરમિશન નથી આપતા. they feel safe living with us, તેને આપણી સાથે સુરક્ષાનો અનુભવ થાય છે, આપણી સાથે રહે ને તો એને સુરક્ષાનો અનુભવ થાય છે. that's why we call them the sparrow house, અથવા સોરી હાઉસ સ્પેરો, તેથી તો તેને આપણે ગઢચકલી કહીએ છીએ. શું કહીએ છીએ? ગઢચકલી કહીએ છીએ. ત્યારે શુભાંગી કહે છે well I want them back and I am sure my friend will also help me. ઠીક છે યાર, મને છે ને એ પાછી જોઈએ છે, અને મને ખબર છે કે મારા મિત્રો આમાં મને મદદ કરશે. માય ફ્રેન્ડ્સ એટલે શું થશે? મારા મિત્રો. મને આશા છે કે મારા મિત્રો જે છે મને આ બાબતમાં મદદ કરશે. ભાઈ એને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને આ ભાઈ પૂરેપૂરો ભાઈ સાથ આપશે, પૂરેપૂરો સાથ આપશે, પૂરેપૂરો સાથ સહકાર આપશે. પછી આગળ જોઈએ શું કહે છે. દેવાંગી કહે છે ઓકે યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ. તો પ્રિપેર એટલે કે તૈયાર કરી શકે છે. શું કરી શકે છે? તૈયાર કરી શકે છે. ચકલીનો માળો એ પણ કાર્ડબોર્ડ બોક્સ એટલે કે પુઠ્ઠાના ખોખા, બરાબર? પુઠ્ઠાનું જે ખોખું હોય ને એ ખોખાની અહીંયા વાત કરેલી છે. બોક્સીસ એટલે ખોખાઓ થશે, અને કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠું થશે. તો કાર્ડબોર્ડના જે ખોખા છે એ ખોખાની મદદથી તું ચકલીનો માળો બનાવી શકે છે. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયાસ એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. ભાઈ એને ગાંઠિયા નહીં ખવડાવવાનું અને ફરસાણ પણ નહીં ખવડાવવાનું, કારણ કે એ તેના પેટ માટે કેવું હોય છે? નુકસાનકારક હોય છે. પુટ સમ ગ્રેન્સ લાઈક રાઈસ એન્ડ મિલેટ, થોડુંક અનાજ મૂકી દે, જેમ કે ચોખા છે, બાજરી છે. મિલેટ એટલે શું થશે? બાજરી થશે. જેમ કે ચોખા છે, બાજરી છે, એ બાજરી એના ખાવા માટે મૂકી દો.
એન્ડ વોટર ઇન ડિશ, અને ડિશમાં પાણી મૂકી દો. They will surely come to play with you, then you and your friend can sing a song. ત્યાર પછી એ તમારી સાથે રમવા ચોક્કસથી આવશે અને ત્યાર પછી તું અને તારા મિત્રો જે છે ગીત ગાઈ શકશો. કયું ગીત? જૂનું અને મસ્ત મજાનું ગીત. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. કેવું મસ્ત ગીત હતું નહીં? બાળપણના એ દિવસો હતા કે જ્યારે આપણે આ ગીત ગાતા હતા, ચક્કી બેન વાળું. પછી પેલું આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. પછી બીજું હા, तितली रानी इतने सुंदर पंख कहाँ से लाती हो, तुम कोई शहजादी हो या परीलोक से आई हो. આ સોંગ હતું. પછી ઘણા બધા સોંગ હતા, અત્યારે તો યાદ પણ નથી. મછલી જન કી રાણી હૈ, હા આ સોંગ છે. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, બહાર નિકાલો તો મર જાયગી. આવું આવતું ને. ચાલો હવે આપણે અહીંયા આવી જઈએ. તો ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. અને ચક્કી બેન કહે છે નહીં, ના, એવું કેતી નહીં હોય. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. શુભાંગી, વન મોર ક્વેશ્ચન દીદી, એક હજુ એક સવાલ. દેવાંગી કહે ઓ શ્યોર, હા 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 પૂછી લે, હા બધું પૂછી લે, બસ હું તારા માટે જ અભ્યાસ કરું છું, પૂછી લે. ત્યારે શુભાંગી કહે છે પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. ભાઈ મને આ માઇગ્રેટરી બર્ડ્સ વિશે કહે ને. માઇગ્રેટરી બર્ડ્સ એટલે શું થશે? સ્થળાંતર કરતા પક્ષીઓ કે જે એક સ્થળેથી બીજી સ્થળે સ્થળાંતર કરતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, એ પક્ષીઓ વિશે મને કહે ને. જોઈએ શું કહે છે દેવાંગી. Well, Shubhu, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. શુભુ, દર વર્ષે છે ને હજારોની સંખ્યામાં પક્ષીઓ મહેમાન તરીકે આપણા દેશમાં આવતા હોય છે. જેમ કે યુરોપના પક્ષીઓ છે, સિબેરિયાના પક્ષીઓ છે. ધીઝ આર નેમ ઓફ પ્લેસના નામ છે. એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ, અને બીજા કેટલાક એવા ઠંડા પ્રદેશો. બીજા એવા કેટલાક ઠંડા પ્રદેશોમાંથી આપણા દેશમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ જે છે એ શું કરતા હોય છે? મહેમાન તરીકે આવતા હોય છે. Birds like pelicans, cranes, various ducks and rosy pester travel thousands of kilometers to fly to India. ભાઈ પેલિકન્સ નામના પક્ષી છે, ક્રેન્સ છે, વેરિયસ વિવિધ પ્રકારના બતકો છે, અને રોઝી પેસ્ટર જે છે એ હજારો કિલોમીટરની મુસાફરી કરે છે અને ભારતમાં આવે છે. જો આ બધા પક્ષીઓના નામ છે, જેમ કે પેલિકન્સ છે, ક્રેન્સ છે, વેરિયસ ડક્સ છે, વિવિધ પ્રકારના બતકો છે, અને રોઝી પેસ્ટર જે છે એ હજારોની સંખ્યામાં શું કરે છે? મુસાફરી કરતા હોય છે. શુભાંગી, રોઝી પેસ્ટર, this name sounds sweet. What is that? રોઝી પેસ્ટર, એનું નામ તો બહુ મધુર લાગે છે, કે એ શું છે? ત્યારે દેવાંગી કહે છે ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના. તે આપણી મેના જેવું એક પક્ષી છે. જેવી રીતે આપણી મેના છે, સેમ એના જેવું થોડું પક્ષી છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? વૈયા કહેવામાં આવે છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. તેનો કલર જે છે કથ્થઈ અને ગુલાબી કલર જેવો દેખાય છે. શુભાંગી કહે છે it is the same one I see during winter flying in the flock. ભાઈ એ બરાબર એના જેવું દેખાય છે. winter I see during winter એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન જોયું હતું. flying in the flock એટલે કે ટોળામાં ઉડી રહ્યું હતું. ટોળામાં ઉડી રહ્યું હતું, બરાબર એના જ જેવું દેખાય છે. કોના જેવું દેખાય છે? બરાબર એના જ જેવું દેખાય છે. ચોટી ગયા. ઠીક થઈ ગયું. હવે હાઈ ક્વોલિટીમાંથી લો ક્વોલિટીમાં કરી લો. થઈ ગયું? ચાલો જઈએ નેક્સ્ટ તરફ, એના પછીના પેરેગ્રાફ તરફ સમજીએ. દેવાંગી શું કહે છે? ગુડ ઓબ્ઝર્વેશન. હા, બહુ સારું ઓબ્ઝર્વેશન કરે છે. This bird arrives in India in June, July from Europe and return in March and April. તે જૂન અને જુલાઈમાં ભારતમાં આવે છે. માર્ચ અને એપ્રિલમાં તે રિટર્ન જાય છે, પાછા જાય છે. ક્યાંથી? યુરોપથી.
ત્યારે શુભાંગી કહે છે હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ, એ કોઈ પણ પ્રકારના મેપ વગર કઈ રીતે ટ્રાવેલિંગ કરે છે? દેવાંગી કહે છે કે દે ટેક અ હેલ્પ ઓફ ધ સન, તે સૂર્યની મદદ લે છે, ટુ ફાઇન્ડ ધેર વે, એટલે કે તેનો રસ્તો શોધવા માટે. while they come they travel in the early morning, જ્યારે તેઓ આવી રીતે અહીંયા ઇન્ડિયામાં આવતા હોય ને ત્યારે તે વહેલી સવારે ટ્રાવેલિંગની શરૂઆત કરી દે છે. એન્ડ જ્યારે રિટર્ન થતા હોય, માઇગ્રેશન કરતા હોય, ત્યારે તે સાંજે ઉડતા હોય છે, ફ્લાય ઇન ધ ઇવનિંગ, એટલે કે સાંજે ઉડતા હોય છે. ત્યારે શુભાંગી કહે છે ડુ દે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન, શું તે બધા સ્થળાંતર માટે એક જ પેટર્નનો ઉપયોગ કરે છે? સેમ પેટર્ન એટલે શું થશે? એક જ ભાતનો, કે વી આકારમાં ઉડવું, યુ આકારમાં ઉડવું. તમે જોયું હશે ઘણા બધા પક્ષીઓ આ રીતે ઉડતા હોય, ઘણા બધા પક્ષીઓ જે છે એ આ રીતે ઉડતા હોય, ઘણા બધા આ રીતે ઉડતા હોય, ઘણા બધા આમ છૂટા 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 ઉડતા હોય. તો શું બધા એક જ પેટર્ન ફોલો કરે છે એવું અહીંયા પૂછે છે. ત્યારે દેવાંગી કહે છે ઓફકોર્સ નોટ, ના ડિયર, એ એક પેટર્નમાં સ્થળાંતર નથી કરતા, એક પેટર્નમાં તે નથી ઉડતા, એમની પેટર્ન ફિક્સ હોય છે. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ, જે સ્થળાંતર કરતા પક્ષીઓ હોય છે એ અલગ અલગ ભાતમાં શું કરતા હોય છે? ઉડતા હોય છે. બર્ડ્સ લાઈક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ, પક્ષીઓ જેમ કે ક્રેન છે, ડક્સ છે, ગીઝ ફ્લાય છે, ઇન ફોર્મેશન ઓફ વી, એટલે કે વી આકારમાં ઉડતા હોય છે. સર્ટેન ડક્સ, કેટલાક બતક એવા હોય છે કે જે કેટલાક બતકો છે, વોર બ્લેડ્સ છે, બરાબર, વોર બ્લેડ્સ છે, ફ્લાય કેચર છે, ટ્રાવેલ ઇન અ ગ્રુપ, એટલે કે ટોળામાં ઉડતા હોય છે. કેટલાક પક્ષીઓ વી આકારમાં ઉડતા હોય તો કેટલાક પક્ષીઓ જે છે એ ગ્રુપમાં ઉડતા હોય છે, ટોળામાં ઉડતા હોય છે. શુભાંગી કહે છે ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ, અરે ભગવાન, આ બધી માહિતીને હું કઈ રીતે યાદ રાખી શકું? ત્યારે દેવાંગી કહે છે ધેટ્સ ઇઝી, ભાઈ એ સરળ છે, કોઈ પણ માહિતીને યાદ રાખવી હોય તો એ સરળ છે. રિમેમ્બર ધ સ્ટેપ વાઇલ બર્ડિંગ, જ્યારે તું પક્ષીઓનો અભ્યાસ કરી રહી હોય ને, બર્ડિંગ એટલે શું થશે? પક્ષીઓ ઉપર અભ્યાસ. બર્ડિંગ એટલે શું થશે? પક્ષીઓ ઉપર અભ્યાસ. જ્યારે તું પક્ષીઓ ઉપર અભ્યાસ કરી રહી હોય ને ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખજે. હજી ચોટે છે? નો 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 નો. પીસીમાં ચોટતા હશે અને નહીં ચોટતું હોય અને મોબાઈલમાં ચોટતું હોય તો યાર થોડો નેટવર્ક પ્રોબ્લેમ હશે. તમે હાઈ ક્વોલિટીમાંથી લો ક્વોલિટી કરી લેજો એટલે થઈ જશે. ઓકે, હવે થઈ ગયું પણ ચાલુમાં ચોટે. અચ્છા, હું આવું ત્યારે ચોટતું હશે ને, અહીંયા કેમેરા સામે આવું ત્યારે ચોટતું હશે. સમજી ગઈ, સમજી ગઈ. ચાલે મેમ, ભણાવો તમે, ઠીક છે. પછી ચાલો જોઈ લઈએ. આપણે જો અત્યારે પાઠનું રિવિઝન જ કરીએ છો એટલે હું એકો એક શબ્દ ડિટેલમાં નહીં સમજાવું, પણ તમે એમ કહેતા હોય કે મેમ એકો એક શબ્દ ડિટેલમાં સમજાવો આમ તેમ, ભાઈ ના ના, તો રિવિઝન પૂરું જ ન થાય, સોરી આઈએમપી પૂરી ન થાય. બાકી આઈએમપીમાં આઈ નો કરવાનું, આ તો હું તમને કહું છું કે ભાઈ આવી રીતે પ્રિપેરેશન થાય. ચાલો જોઈએ. સી ધ કલર ઓફ ધ બર્ડ્સ, એ પક્ષીના કલરને શું કરવાનું? સૌથી પહેલા તો સી, જોવાનું. ત્યાર પછી ઓબ્ઝર્વ ઇટ સાઇઝ, એટલે કે તેનું જે કદ છે ને એ કદને શું કરવાનું? નિહાળવાનું. ઓબ્ઝર્વ કરવું એટલે શું થશે? નિહાળવું, નિહાળવું, નિહાળે જાવું એમ કહેતા હોઈએ ને, બસ નિહાળવું. નિહાળવું શું કરવાનું? નિહાળવાનું છે, તો નિહાળવાનું. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ, એની ચાંચ અને એની પૂંછડીની જે આકાર છે એ આકારના કદને શું કરવાનું? નોટિસ કરવાનું. કારણ કે બધી વસ્તુ જોઈએ તો આપણને યાદ રહે ને, હે એમને તો યાદ રહે ને, એટલે એના કદને જોવાનું, એની જે પૂંછડી છે એ પૂંછડીના આકારને જોવાનું, એનો જે સાઈઝ છે એ સાઈઝને જોવાનું. બરાબર, ચાલો
બીજું હું કીધું, પ્લેસ ઓફ સાઇટ લાઈક perched on a tree or wire in water body, open ground, grassland or sky. એટલે કે વૃક્ષોના મૂળમાં થડમાં રહેતા હોય એ તમે જગ્યા જુઓ કે કયું પક્ષી વૃક્ષોના થડમાં રહે છે, વાયર ઉપર રહે છે, કોઈ હોય તો પાણી સ્ત્રોતમાં રહેતું હોય, કોઈ ખુલ્લા મેદાનમાં રહેતું હોય, તો કોઈ જમીનમાં રહેતું હોય, ઘાસ ઉપર રહેતું હોય, કોઈ આકાશમાં રહેતું હોય. તો એ સ્થળને તમારે શું કરવાની છે, પ્લેસ ઓફ સાઇટ એટલે કે જે જગ્યા છે એ જગ્યાને તમારે અહીંયા જોવાની છે. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ you can give your close friends name to that bird whose nature or any characteristic matches with the friend. Apart from these tips એટલે કે ના ભાગ સ્વરૂપે, apart from these એટલે શું થશે, ના ભાગ સ્વરૂપે. This tips એટલે કે આ જે ટિપ્સ છે ને એ ટિપ્સમાં you can give your close friends name એટલે કે તું તારા જે નજીકના મિત્રો છે એ નજીકના મિત્રોને તું એ પક્ષીનું નામ આપી શકે છે કે જેનો નેચર એટલે કે સ્વભાવ, જેના લક્ષણો જે છે મેચ એટલે કે મેળ ખાતા હોય વિથ ધ ફ્રેન્ડ એટલે કે મિત્ર સાથે, કે જેના લક્ષણો અને જેના સ્વભાવ એ પક્ષી સાથે મેચ ખાતા હોય તમારા મિત્રના, એ મિત્રને તમે એ પક્ષીનું નામ પણ આપી શકો છો. જેમ કે કોઈ સ્વાર્થી હોય, લાલચી હોય તો તમે એમને શિયાળ કહી શકો છો, લોમડી કહી શકો છો. કોઈ વિશ્વાસુ હોય તો તમે એને કૂતરો કહી શકો છો. કૂતરો તો ન જ કહેવાય, સારું ન લાગે, નહીં તો કે ગાળ આપે છે મને. ખરેખર કૂતરાના લક્ષણ શું હોય કે વિશ્વાસુ હોય, પ્રામાણિક હોય, ઓનેસ્ટ હોય, માલિક પ્રત્યે વફાદાર હોય, લોયલ હોય. તો યાર કૂતરો કેવો ક્યાં કોઈ ખોટી વાત છે, પરંતુ આપણે કૂતરો તો કહી ન શકીએ. એટલે પછી હા એવું નામ નહીં આપવાનું, બરાબર, નહીં તો ખોટું લાગી જાય. એટલે પક્ષીઓના નામ આપી દેવાના, પ્રાણીઓના નામ આપવા એના કરતાં પક્ષીઓના નામ આપી દેવાના, બરાબર. નહીં તો પ્રાણીઓના નામ આપીએ તેમ કે મને આ પ્રાણી જેવો કહે છે તો પક્ષીના નામ આપી દેવાના, બરાબર. પક્ષીના નામમાં એને કઈ બહુ ખોટું લાગશે નહીં. એટલે કે છે કે ભાઈ જે કેરેક્ટર જેને મેચ થતો હોય એ કેરેક્ટર તારે ત્યાં લખી દેવાનો. ત્યારે શુભાંગી, ધેટ્સ ટ્રુ. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. થેન્ક યુ દીદી. દીદી તમારો આભાર કે તમે મને આ જે રંગીન દુનિયા છે પક્ષીઓની એમનીથી તમે મને ઇન્ટ્રોડ્યુસ કરાવી, એમની તમે મને પ્રસ્તાવના આપી. ત્યારે દેવાંગી શું કહે છે, યસ માય બ્રેન ફીવર બર્ડ. હા, મારું બ્રેન ફીવર બર્ડ મતલબ કે મારું માથું ખાનારું પક્ષી. બ્રેન ફીવર બર્ડ એટલે શું થશે, માથું ખાનારું પક્ષી. ત્યારે મિત્રા કહે છે વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધેટ, ભાઈ એ શું છે. ત્યારે શુભાંગી કહે છે અ બર્ડ લાઈક શુભાંગી, કે એક એવું પક્ષી કે જે મારા જેવું છે. શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. શુભુએ આ પક્ષી વિશે સર્ચ કર્યું. મિત્રા, રિમેમ્બર શુભુ, વી નીડ બર્ડ્સ ઓન અર્થ એઝ દે ઈટ અપ ઇન્સેક્ટ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ. યાદ રાખજે કે આપણે પક્ષીઓની આ પૃથ્વી ઉપર જરૂર છે, કારણ કે તે આપણા પાકને નુકસાન કરતા કીડાઓને શું કરે છે, ખાઈ જાય છે. એટલા માટે પક્ષીઓની આ પૃથ્વી ઉપર જરૂર છે. દે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ. તે આ બીજને સ્પ્રેડિંગ એટલે કે ફેલાવવામાં પણ શું કરે છે, મદદ કરે છે. જેમ કે અળસિયાઓ પણ છે હે ને, તો એ આપણને મદદ કરે છે. દે એન્ટરટેન અસ વિથ ધેર સ્વીટ કોલ્સ. તે તેના મધુર અવાજથી, સ્વીટ કોલ્સ એટલે શું થશે, મધુર અવાજ, તે તેના મધુર અવાજથી આપણને બોલાવે છે. ટેક કેર ઓફ બર્ડ્સ, દે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ. ટેક કેર ઓફ ધ બર્ડ્સ, પક્ષીઓની સંભાળ રાખો. દે આર ટ્રુ ઇન્ડિકેટર્સ, તે એક સાચા માર્ગદર્શક છે. ઇન્ડિકેટર્સ એટલે શું થશે, માર્ગદર્શક થશે, કે જે આપણને રસ્તો દર્શાવે છે. ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે કે એક સ્વસ્થ પર્યાવરણનો આપણને સાચો સંદેશો આપે છે, માર્ગદર્શન આપે છે. શુભાંગી, થેન્ક યુ દીદી. દીદી તમારો આભાર. એવું કહે છે, દીદીનો અહીંયા આભાર આપે છે. અને અહીંયા તમારો પાઠ જે છે એ પાઠ શું થાય છે, સમાપ્ત થાય છે. શું થાય છે, સમાપ્ત થાય છે. તો હું મારા મિત્રને ઉલ્લુ કહીને બોલાવીશ, કારણ કે ઘુવડ જેવો છે એટલા માટે. ઉલ્લુ કા પટ્ટા. एक ही थाली के चट्टे पट्टे हो, तो आप उसे अगर उल्लू का पट्टा कहेंगे तो भाई आप में और उसमें फर्क क्या होगा. आप भी उसी थाली के दोस्त हो, है ना. आप ही उसी की थाली में खाते हो, पीते हो, मौज करते हो, जलसा करता हो. मैम
મને પણ ચીપકલી કહે કે છે. ચીપકલી ચીપકલી કે છે. चिपकली चिपकली हाय चिपकली. कोयल છો તમે મેમ? ओह अच्छा, कोयल जैसी मेरी सुर है ऐसा कहना चाहते हो क्या? ડોગ કહીને બોલાવીશ. કોને? તમારા મિત્રને. નિયરેસ્ટ મીનિંગ ક્યાંથી પ્રિપેર કરવા? હિતેશ બેટા, તમારો કેટલો માસૂમ સવાલ છે. યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાંથી તમે નિયરેસ્ટ મીનિંગ પ્રિપેર કરી શકો છો. ઓકે, આઈ એમ પ્રિપેરિંગમાં ઇનડાયરેક્ટમાં બીંગ લાગે. આઈ વોઝ આવે, હી વોઝ આવે, એમનું થઈ જાય વોઝ વાળા. મને તો બેટરી કહે છે મેમ. મને ગ્રામરના વિડીયો જોવા માંડ, પ્રીવિયસ લેક્ચરમાંથી જોવા માંડ. એમાં હું ન્યા હોય લ્યો લ્યો વળી લ્યો ભૂરી કહે છે. કેમ ધોળા છો? હે ધોળા છો? મને તો ઘરમાં ટીટી માસ્ટર કે. પછી જૂના જે સિનિયર, તમારા સિનિયર જે છે ને, જે અત્યારે કોલેજના બીજા વર્ષમાં છે, અમુક ત્રીજા વર્ષમાં છે, એ ચૂટકી કહેતા. એની આખી બેચ જે હતી, કારણ કે જે 11માં ભણતા હોય, 11માં 12માં ભણતા હોય, એ બધા યુટ્યુબમાં આવતા હોય. યુટ્યુબમાં મારા ઇંગ્લિશના લેક્ચરમાં મલ્ટી સ્ટુડન્ટ હોય. હું 11માનો લેક્ચર લઈને જાઉં તો એમાં 10માનો વિદ્યાર્થી હોય, 9માનો વિદ્યાર્થી હોય, 11માનો હોય અને 12માનો વિદ્યાર્થી હોય. એટલે એ જે 2000 કંઈક 21ની હતી બેચ, એ બેચે નામ પાડ્યું હતું ચૂટકી અને ડોરેમી મેમ અને ટોમ એન્ડ જેરી લવર મેમ. આટલા તો નામ પાડ્યા હતા. કેટલા બધા નામ પાડ્યા હતા. એટલે ન્યા એ બધા ભેગા હોય એટલે નામ એ લોકોને ખબર પડી જાય, કમેન્ટમાં કરીને બોલાવતા હોય. એટલે એ આખી બેચ 9, 10, 11, 12 ચારેય ધોરણની બોલાવતા હતા. ફીવર મતલબ તાવ થાય. ફીવર એટલે શું થાય? તાવ થાય. નહોતી ખબર? તો હવે એમાં જોઈ લેજે, ખબર પડી જશે. ઓકે, હે એલઈજી માંગે છે મારે, એટલે ખિસકોલી કે છે. ખિસકોલી જેવા હશો તમે, એટલે ખિસકોલી કહેતા હશે. ચાલો, તો હવે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચનની શરૂઆત કરી દઈએ. આઈએમપી ક્વેશ્ચનની શરૂઆત કરી દઈએ ને. તમે આઈએમપી બેચમાં એડમિશન જ એટલે લીધું છે કે ખાલી પાઠ ભણવા લીધું છે? હે કે સ્ટોરી ભણી લઈએ એટલે પૂરેપૂરું આવડી જશે? નહીં ને, એક્સરસાઇઝ માટે લીધું છે ને એડમિશન. ચાલો તો સોલ્વ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ દેવાંગી સ્ટડી એન્ડ વેર? દેવાંગી શું ભણી છે અને ક્યાં ભણી છે? મતલબ કે ક્યાં ભણી રહી છે? વોટ ડઝ દેવાંગી સ્ટડી, એ શું ભણે છે અને ક્યાં ભણી રહી છે? તો દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર MS યુનિવર્સિટી વડોદરા. બરાબર. તો દેવાંગી સ્ટડીઝ, અહીંયા જે સ્ટડી આપેલું છે એ સ્ટડીનું શું થઈ જશે? સ્ટડીઝ. દેવાંગી સ્ટડીઝ ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. બસ આટલો આન્સર લખવાનો છે. હવે એમ નહીં કહેતા મેમ આખો લખી નાખીએ તો ચાલે. નહીં ચાલે, બનાવવો પડશે. કારણ કે ખાલી તમને એમ જ કીધું છે કે ભાઈ એ શું ભણી છે અને ક્યાં ભણી છે. ઓકે, સેકન્ડ યર વાળું કાઢી નાખવું પડશે. આજે દેવાંગી ઇઝ ધ સેકન્ડ યર સ્ટુડન્ટ, એ બધું કાઢી નાખવાનું. સવાલ શું બનશે? દેવાંગી સ્ટડીઝ ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ શુભાંગી ઇન્ટરેસ્ટેડ ઇન? શુભાંગીને શેમાં રસ હતો? શુભાંગીને શેમાં રસ હતો? બર્ડિંગમાં. હે ને, શુભાંગીને બર્ડિંગમાં રસ હતો, મતલબ કે પક્ષીઓમાં રસ હતો. એવું જ કહીએ ને આપણે કે ભાઈ એને એમાં રસ હતો. તો શુભાંગી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડિંગ. આમાં તમને ક્લિયરલી આન્સર નથી આપ્યો કે ભાઈ તમે બેઠો સેન્ટેન્સ લખીને મૂકી દો, એવું અહીંયા તમને નથી આપ્યું. ઇનડાયરેક્ટલી તમને આન્સર આપેલો છે એટલે તમારે એને શોધવો પડશે. તો આન્સર શું બનશે? શુભાંગી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડિંગ, કે શુભાંગીને પક્ષીઓમાં ઇન્ટરેસ્ટ છે. વોટ ડઝ દેવાંગી ટેલ શુભાંગી અબાઉટ ધ ટેલર બર્ડ? ટેલર બર્ડ વિશે શુભાંગીએ દેવાંગીને શુભાંગીને શું કહ્યું? તો ટેલર બર્ડ ટેલર કાંઈ કીધું જ નથી. એલા કઈ કીધું છે કે નહીં? ટેલર બર્ડ વિશે શું કીધું છે? કાંઈ નથી કીધું. હું લાસ્ટ લાઈન, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, ઇટ ઇઝ ટેલર બર્ડ. બસ આટલું જ તે. વાવ, તો અહીંયા તો બનાવવું પડે ને. અહીંયા જે ટેલ આપેલું છે એનું ટેલ્સ થઈ જાય ને, કારણ કે ડસ કાઢી નાખીએ ને, આવડું આ ડસ કાઢી નાખીએ તો જે ટેલ આપેલું છે ટેલનું ટેલ્સ થઈ જાય. તો દેવાંગી ટેલ્સ શુભાંગી અબાઉટ ધ ટેલર બર્ડ ધેટ અહીંયાથી આપણે માય ડિયરની જગ્યાએ શું કરવું પડે? ધેટ
that it is not a sparrow, it is a tailor bird. બસ આટલું જ લખવાનું, બરાબર ને? આટલું જ ને? આટલું જ લખવાનું ને? હા, ઇટ ઇઝ સ્મોલર ધેન. પણ ઈ તો આમાં કીધું નથી, એવડો એ પેરેગ્રાફ આપ્યો જ નથી. ખરેખર જોવા જાવ તો ઈ આવવું જોઈએ, પણ અહીંયા આપ્યું જ નથી. ટેલર બર્ડ વિશે કેવું જોઈએ ને કે ભાઈ સ્મોલર છે એમ. ઇટ ઇઝ સ્મોલર ધેન. આપ્યું જ તમને કે ભાઈ એ સ્મોલ છે. એક્સપ્લેન વોટ અ બ્યુટીફુલ સ્પેરો. દેવાંગી પ્રમ્પલો ડેકોરેટર એન્ડ ઇટ ઇઝ અ સ્પેરો એન્ડ ઇટ ઇઝ ટેલર બર્ડ. બસ એટલું જ કીધું છે. સ્મોલર વાળી લાઈન આપી જ નથી. તો કઈ નહીં, આ લખી દેવાની. બીજી નો આપી હોય તો આપણે શું કરીએ? પેરેગ્રાફ પરથી સવાલ લખવાના છે, તો નો આપી હોય તો શું કરવાનું હોય? આ લખી દેવાનું હોય. નેક્સ્ટ, હવે આપણે એના પછી આગળ જોઈએ કેટલાક સવાલ પૂછાયા છે. જુલાઈ 2018માં પણ તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન પૂછાયો હતો. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ નોન એઝ, એટલે કે પક્ષીઓ ઉપર તમે અભ્યાસ કરો તો એને શું કહેવામાં આવે છે? પક્ષીઓ પર આપણે કોઈ અભ્યાસ કરીએ તો એ અભ્યાસને તમે શું કહેશો? ટેક્સ્ટબુકમાંથી લખવું હોય તો સ્મોલર વાળું સેન્ટેન્સ લખી નાખીએ તો ચાલે નહીં. તમને પેરેગ્રાફમાં આન્સર આપ્યો હોય ને તો જ લખવાનું. તમને પેરેગ્રાફમાં સ્મોલર વાળું સેન્ટેન્સ આપ્યું છે તો તમે આન્સર લખો, નહીં તો નહીં. નહીં તો નથી લખવાનું, બરાબર છે? ચાલો, તો અહીંયા શું આન્સર આવશે? ઓર્નિથોલોજિસ્ટ. તો આનો આન્સર શું આવશે? ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ ઇઝ નોન એઝ અ ઓર્નિથોલોજિસ્ટ અથવા તો ઓર્નિથોલોજી. હાઉ ઇઝ સલીમ અલી રિફર? સલીમ અલીએ કેવી રીતે અહીંયા રિફર કર્યું છે? તો હી ઇઝ ઓફન રિફર. તો એની જગ્યાએ અહીંયા જે હી ઇઝ આપેલું છે એની જગ્યાએ શું આવશે? સલીમ આવશે. સલીમ અલી ઇઝ ઓફન રિફર એઝ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. બરાબર? આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. થોડું આમ તો ચેન્જીસ કરવાનું છે, એનાથી વધારે નહીં. એના પછી થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ હી ડુ સિસ્ટમેટિકલી? વોટ ડીડ હી ડુ સિસ્ટમેટિકલી? ભાઈ એ કેવી રીતે કરતા હતા? તો જો અહીંયા તમને આપ્યું છે સિસ્ટમેટિકલી બર્ડ સર્વે and has written a number of birds book. What did he do systematically? So he was among the first Indian to conduct systematic bird surveys and has written numbers of bird books. This is your third question's answer. અહીંયા તમને past જ આપેલું છે તો અહીંયા પણ તમારે શું લખવાનું છે? પાસ્ટમાં જ આપ્યું. જો અહીંયા પણ તમને was આપ્યું છે કે જે કેવું ફોર્મ છે? પાસ્ટનું જ ફોર્મ છે, એટલે આ તમારો આન્સર આવશે. યસ, ફોર્થ લાઈનમાં આવશે. તો આવડો આન્સર તમારે બેઠો લખી દેવાનો છે. તમને એમ થાય કે હું અહીંયા હીની જગ્યાએ સલીમ અલી કરી નાખું તો ચાલે, અને હીનું હી રહેવા દો તો પણ ચાલશે, કારણ કે અહીંયા તમને હી જ આપ્યું છે. હવે ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કોની વાત થાય છે? સલીમ અલીની જ વાત થાય છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020માં પણ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણો હતો. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ જોબ ઓફ સ્કાવેન્જર? સ્કાવેન્જરની જોબ હોય શું હોય છે? તો ધે ક્લીન અવર સરાઉન્ડિંગ. બરાબર? આ એની જોબ હોય છે. They clean our surrounding by eating the rotten dead bodies. So the job of a scavenger is that they clean our surrounding by eating rotten dead bodies. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર થશે. ફરી એક વખત, the job of the scavenger is that clean our surroundings by eating the rotten bodies. તો આની પાછળ તમારે જસ્ટ શું એડ કરવાનું છે? is that, કે એ છે કે તેમણે આપણી આજુબાજુની જે જગ્યા છે એને સાફ કરીને ખાઈ જવી. why do people dislike vultures? તો જો અહીંયા આપણે લખ્યું જ છે, generally people do not like vultures as they eat carcasses or dead animals. આમાં તમારે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી કરવાનો, બેઠો લખી દેવાનો છે. પછી તમને એમ થાય કે મેમ આમાં ચેન્જીસ કરીએ તો ચાલે, ફલાણું પૂછડું ઢીકણું. ના, કોઈ ચેન્જીસ નથી કરવાના. નેક્સ્ટ એના પછી માર્ચ 2023માં તમને એક ટ્રુ ફોલ્સ પૂછાયું હતું. બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ મેપ. મેપની મદદ લીધા વગર કોઈ પણ જગ્યાએ તે ટ્રાવેલિંગ કરી શકે છે? તો હા, આ સાચી વાત છે, કારણ કે તે કોની મદદ લે છે? સનની મદદ લે છે, સૂર્યની મદદ લે છે.
માર્ચ 2022માં તમને એક શોર્ટ નોટ પૂછાણી હતી અને એ હતી વેવર બર્ડ, બરાબર, એટલે કે વણકર પક્ષી, આપણે જેને વણકર પક્ષી કહીએ છીએ એના ઉપર તમને એક શોર્ટ નોટ પૂછાઈ હતી. જે 3 ટિપ્સ આપેલી છે એ 3 ટિપ્સમાંથી અથવા તો જે 3 ટ્રિક્સ આપેલી છે એ ટ્રિક્સમાંથી જે ટ્રિક્સ તમને ગમતી હોય એઝ યુ લાઈક એ ટિપ ઓર ટ્રિક્સ તમે યુઝ કરી શકો છો, એનું અનુસરણ કરી શકો છો, એને ફોલો કરી શકો છો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આ જ ચેપ્ટરમાંથી તમને એસે પૂછાયેલા છે, એક માર્ચ 2019માં અને બીજો માર્ચ 2020માં. તો ધીસ ટુ આર યોર વેરી આઈએમપી ક્વેશ્ચન્સ, બરાબર, ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. એક યોર ફેવરેટ ફીધર બર્ડ, બીજું બર્ડ સેન્ચ્યુરીની વિઝિટ લેવા જવી, મુલાકાત લેવા જવી. તમે આવડો આ એસે કરી નાખજો, આને રહેવા દેજો, આ એસે કરી નાખજો. માય ફેવરેટ ફીધર ફ્રેન્ડ, તમારું ગમતું ફીધર ફ્રેન્ડ, બરાબર, આ એક એસે રટી લેજો, તૈયાર કરી લેજો, ઠીક છે. પછી જે આપણી રિવિઝન બેચ છે એ રિવિઝન બેચમાં હું તમને આ એસેનો આન્સર આપી દઈશ, બરાબર, ત્યારે તમે પ્રિપેર કરજો. અત્યારે તમે તમારી રીતે આનો આન્સર જાતે લખો, સેલ્ફ લખો આનો આન્સર. પછી આપણે રિવિઝન બેચમાં હું તમને સોલ્યુશન પ્રોવાઈડ કરાવીશ જ તેમ, પણ એસે પાકી કરવાની વસ્તુ નથી, એને જાતે લખવાની વસ્તુ છે. તો આને તમે જાતે બનાવો, એટલા માટે હું એસેના આન્સર નથી આપતી કે જેથી કરીને તમે મારા આન્સર ગોખો નહીં, જાતે બનાવીને લખો, જાતે બનાવીને લખો. ઓકે, ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી હોય તો ફટાફટ પૂછો. યુ હેવ અ ટાઈમ, નાઉ ઇટ્સ યોર ટર્ન. મેમ મને નથી ખબર ગ્રામર વિડીયોઝ કેવી રીતે જોવા, એટલે હું ન્યૂ છું. તમે છે ને આપણી જે કમ્યુનિકેટર મતલબ કે ટેલિકોમની જે ટીમ છે એ મેમને અથવા તો સાહેબને ફોન કરજો, એ તમને બધું શીખવાડશે. ઓકે, ખાલી ફોન કરી દેજો એટલે એ તમને શીખવાડી દેશે. ગીઝ ફ્લાય સર્ચ કરો તો યુટ્યુબ, તમારું જે ગૂગલ છે ને ગૂગલમાં સર્ચ કરો એટલે ગીઝ ફ્લાય તમને બતાવશે કે કેવું હોય. બહુ મસ્ત પક્ષી છે, બહુ સુંદર મસ્ત મજાનું છે. સન્ડે જે એક્ઝામ હતી તેના માર્ક્સ તમે ક્યાં તમે તો 10મામાં છો ને, એ તમારે જાતે ચેક, અચ્છા 10મામાં આપણી જે એક્ઝામ હતી એ જાતે ચેક કરવાનું છે. ઓકે, એસે કે શોર્ટ નોટમાં ઓપ્શન બદલાઈ શકે મેમ? હા, બદલાઈ શકે બેટા, ખુશી, બદલાઈ શકે. એક્ઝામ આમાં કેવી રીતે આપવાની? ઓનલાઈન ઘરે બેઠા પેપર હું તમને મોકલી દઉં, પછી એને તમારે તમારી જાતે લખવાનું, પછી જાતે ચેક કરી લેવાનું, સેલ્ફ એક્ઝામાઇન. How many lines should we write in essay for 6 marks? You have to write 200 word or 125 word. You have two options, 125, exactly 125, not down and not high, but around 200 word you have to write in essay, or 200 word it completed in 1 page, not 1.5 page, only and only 1 page. સિમિલર મિનિંગ યુઝ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં મળી જશે બેટા. સિમિલર જે છે એમાં ગ્રામર કમ્પ્લીટલી આવડે છે, શું વાત છે. ચાલો, તો કોઈને કોઈ ક્વેરી, કોઈ સવાલ, કોઈ ડાઉટ? ઓલ ક્લિયર, ઓલ ડન? મેમ તમે હસો છો ત્યારે ખોટ લાગો છો, ક્યુટ. ઓલા જેવું મેં તમને કીધું ને, keep a smile on your face because without smile you look like ghost. પણ બધી જગ્યાએ નહીં હસવાનું, જ્યાં હસવાનું હોય ને, જ્યાં સ્માઇલ આપવાની હોય ને, બસ ત્યાં જ સ્માઇલ આપવાની, બધી જગ્યાએ સ્માઇલ નહીં આપવાની. એટલા માટે હું કહું છું keep a smile on your face because without smile you look like ghost. સ્માઇલ ફેસ ઉપર રાખો, કારણ કે યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં કંઈ ખબર નથી પડતી. શું ખબર નથી પડતી યાર? એકદમ ઇઝી છે, એકદમ સરળ છે. ખાલી 3 ફોલ્ડર આવે છે, પ્રેક્ટિસ, વાંચન અને એક્ઝામ, પરીક્ષા, બસ આટલું જ. 3 આવે છે, પરીક્ષા, વાંચન અને પ્રેક્ટિસ, બસ. ચાલો, તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે એડિટિંગનો ટોપિક શરૂ કરવાના છીએ, એટલે કે કાલ આપણે એડિટિંગ શીખવાના છીએ. ઓકે, ચાલો, તો અહીંયા સુધી હું આજના સેશનને રાખું છું. કેચ યુ લેટર, બાય, ટેક કેર એન્ડ સી યા.